જય ખોડિયારમાં જય મસ્તારામ મિત્રો, ફરી એક મારા નવો વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મિત્રો. અને અત્યારે હું આવી ગયો છું એમ કહેવાય કે તળાવ તાલુકાના ઝાંઝમેર ગામે મિત્રો. અને ઝાંઝમેર ગામે એમ કહેવાય કે અહીંયા વિશાળ દરિયા કિનારો આવેલો છે. અને દરિયા કિનારે એમ કહેવાય કે જે મસ્તારામ બાપાનો આશ્રમ આવેલો છે મિત્રો. અને અહીંયા દર વર્ષે એમ કહેવાય કે ચૈત્ર માસની અંદર દર વર્ષે રામકથાનું આયોજન થાય છે મિત્રો. તો આ વર્ષે પણ 2026ની અંદર જે રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે અને દર વર્ષે રામકથા યોજાય છે મિત્રો. અને આ વર્ષે એમ કહેવાય કે મસ્તરામ ધારાધામ મિત્રો 31મી રામકથા યોજાવા જઈ રહી છે. તો મિત્રો આ વિડીયોની અંદર સંપૂર્ણ તમને એની તૈયારી બતાવવાની છે અને કઈ તારીખે રામકથાનો પ્રારંભ થવાનો છે, કઈ તારીખે પૂર્ણાહુતિ થવાની છે અને કોણ કથાના વક્તા છે એ સંપૂર્ણ તમને સ્ટેપ બાય સ્ટેપ વિડીયોની અંદર માહિતી દેવાની છે. તો વિડીયોમાં એન્ડ સુધી જોડાયેલા રહો. ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઇબ કરતા હોય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય મસ્તારામ બાપા લખવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે પહેલાં મસ્તારામ બાપાના દર્શન કરીએ અને પછી તમને અહીંની સંપૂર્ણ તૈયારી બતાવું. મિત્રો અત્યારે હવે આપણે જઈ રહ્યા છીએ મસ્તારામ બાપાના દર્શન કરવા મિત્રો. અને અહીંયા તમે જોઈ શકો છો જે અહીંયા જે એમ કહેવાય કે અન્ન ક્ષેત્ર છે મિત્રો. જુઓ અહીંયા જે કોઠાર છે જુઓ તમે અહીંયા. પણ આપણે પહેલાં જવાનું છે મસ્તારામ બાપાના દર્શન કરવા. તો જો આપણે આ બાજુ જવાનું છે અને પહેલાં દર્શન કરી લઈ અને તમને પણ વિડીયોના માધ્યમથી મસ્તારામ બાપાના દર્શન કરાવરાવું. તો આપણે જે એમ કહેવાય કે પહોંચી ગયા છીએ જ્યાં મસ્તારામ બાપાનું જે સમાધિ મંદિર છે ત્યાં. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો જે આ મસ્તારામ બાપાનું સમાધિ મંદિર છે. જો તમે અહીંયા જોઈ શકો છો જ્યાં અહીં મસ્તારામ બાપાએ સમાધિ લીધેલી છે. અને અહીંયા મિત્રો એમ કહેવાય કે જે મસ્તારામ બાપાને જે પશુ પ્રેમ ઉપર મિત્રો બહુ વધારે હતો. એટલે અહીંયા જો તમે બાજુમાં જે એમ કહેવાય કે કૂતરાનું એક સ્ટેચ્યુ છે અને બાજુમાં એમ કહેવાય કે એક ગોરડિયા પંચમુખી હનુમાનજી દાદા છે મિત્રો. હનુમાનજી દાદાનું મંદિર છે તો એના પણ તમને દર્શન કરાવું. તો અહીંયા તમે જોઈ શકો છો આ છે ગોરડિયા પંચમુખી હનુમાનજી મહારાજનું મંદિર છે. તમે જોઈ શકો છો. તો કોમેન્ટમાં લખી નાખજો જય હનુમાનજી દાદા. અને આ બાજુ તો તમે મિત્રો જોઈ શકો છો અહીંયા છે જેમ કે મસ્તારામ બાપાનો અખંડ ધૂણો છે મિત્રો. અને અહીંયા જે અત્યારે બધી જે કથાની તડામાર તૈયારી થઈ રહી છે મિત્રો. તમે જોઈ શકો છો જે ફૂલ તડામાર તૈયારી થઈ રહી છે. જો તમે આ બધું જે એમ કહેવાય કે શણગારવાનું શરૂ છે મિત્રો. અને હવે બસ ટૂંક જ સમયની અંદર જે કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો કઈ તારીખે છે અને કઈ તારીખે પૂર્ણ થવાની છે એ સંપૂર્ણ તમને વિડીયોની અંદર બતાવવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો આપણે હવે મસ્તારામ બાપાના દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાનું છે જ્યાં એમ કહેવાય કે જે કથા ડોમ છે, જ્યાં તૈયારી થાય છે કથા ડોમની, ત્યાં આપણે જવાનું છે. પણ મિત્રો અહીંયા એમ કહેવાય કે દર વર્ષે રામકથા તો ઓજાય જ છે મિત્રો. અને દર વર્ષે રામકથા એકની એક હોય છે. પણ રામકથાના જે વક્તા છે મિત્રો દર વર્ષે અલગ અલગ હોય છે. આ વર્ષે 31મી રામકથા છે અને આ વખતે રામકથાના વક્તા છે જે જીતુ બાપુ ગોંડલિયા લાખાવડવાળા છે મિત્રો. અને દર વર્ષે મિત્રો કથાના વક્તા અલગ અલગ હોય ને એટલે દરેક ભાવિ ભક્તોને મિત્રો દર વર્ષે કથા સાંભળવાનો આમ રસ જાગે. અને એકને એક હોય એટલે રસ ન જાગે, પણ દર વર્ષે મિત્રો અલગ અલગ હોય છે મિત્રો. આ 31મી રામકથા છે અને તારીખ 25/3/2026ના રોજ કથાનો પ્રારંભ થવાનો છે અને તારીખ 3/4/2026ના રોજ કથા પૂર્ણ થવાની છે મિત્રો. અને જ્યારથી આ કથા શરૂ થાય ને ત્યારથી મિત્રો જે એમ કહેવાય કે જે કથા શ્રવણ સમય છે ને એ પણ તમને વિડીયોની અંદર જણાવી દો મિત્રો. તો જે કથા શ્રવણ સમય છે, જે કથા જ્યારનો પ્રારંભ થાય ત્યારથી જ સવારે 9:15 કથા શરૂ થાય છે મિત્રો અને બપોરે 12:15 કથા પૂર્ણ થાય છે મિત્રો. તો આ રીતનો કથાનો શેડ્યુલ છે. અને બપોરે 2-2.5 કલાક એમ કહેવાય કે એક વિરામ પડે છે. એટલે કે કથા સાંભળવા આવે છે એની માટે પ્રભુ પરિષદ લેવાનો એક વિરામ પડે છે 2 કલાકનો. અને જે બધા ભાવિ ભક્તો આવે છે એમને થોડોક આરામ માટે અને પ્રભુ પરિષદનો થોડોક વિરામ પડે છે. અને ફરી પાછી 3 વાગ્યે કથા શરૂ થાય છે અને સાંજના 6 વાગ્યે કથા પૂર્ણ થાય છે. એટલે કે સંધ્યા આરતી થાય છે. તો આ રીતનું દરરોજનું કથાનું શેડ્યુલ છે મિત્રો. અને હવે આપણે જઈ રહ્યા છીએ જ્યાં એમ કહેવાય કે જે કથા ડોમની અત્યારે તૈયારી શરૂ છે મિત્રો. તો કેવી તૈયારી છે અને કેટલી તૈયારી થઈ ગઈ છે એ સંપૂર્ણ તમને આ વિડીયોની અંદર બતાવવાનું છે. તો જુઓ મિત્રો જે આ છે કથા ડોમ છે મિત્રો. અને અત્યારે જુઓ મિત્રો ફૂલ જોશમાં કામ શરૂ છે, તમે જોઈ શકો છો. અને અત્યારે બધું ફૂલ તૈયારી થઈ રહી છે જુઓ તમે. તો આપણે અંદર જઈ અને તમને સંપૂર્ણ માહિતી દઈએ. તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ એમ કહેવાય કે કથા ડોમની અંદર મિત્રો. અને અહીંયા કથા ડોમની અંદર જે અત્યારે ફૂલ તડામારી કામ થઈ રહ્યું છે મિત્રો ફૂલ જોશમાં તમે જોઈ શકો છો. આ છે કથા ડોમ અને ઉપર જો મિત્રો આ રીતનું બધું કામ શરૂ છે મિત્રો. અને અત્યારે અડધું કામ થઈ રહ્યું છે અને અડધું હજી
શરૂ છે મિત્રો, અને ફૂલ જોશમાં જો બધા જે કામ કરી રહ્યા છે. અને આ જે ડોમની અંદર છે ને મિત્રો, આ ડોમની અંદર જે એમ કહેવાય કે માટી પાથરવામાં આવે છે, અને જે એમ કહેવાય કે ગાયના છાણની જે એમ કહેવાય કે મિત્રો ગાર લીપવામાં આવે છે મિત્રો. જે આખા ડોમની અંદર જે દર વર્ષે મિત્રો અહીંયા જે એમ કહેવાય કે બહેનો દ્વારા જે ગાર લીપવામાં આવે છે, જો આ રીતનું છે ને, જે પહેલાં પલાળવામાં આવે છે, માટી પલાળી દે છે, અને પછી આ રીતે બધા જો બહેનો માતાઓ છે એ ગાર લીપતા હોય છે આ રીતની બધા જો. અને આખા ડોમની અંદર આવી રીતે ગાર લીપવામાં આવે છે મિત્રો. જો આ રીતના બધા બહેનો છે માતાઓ એ બધા ગાર લીપે છે. તો આ રીતનું બધું હોય છે. અને મિત્રો જે કથા ડોમ તો આપણે ઘણા જોયા હોય છે મિત્રો, પણ જે અહીંયા જે આ રીતનું જે માટી લીપવામાં આવે છે ને, છાણ ને એવું બીજે ત્યાં મિત્રો જે લીપવામાં નથી આવતું. એક અહીંયા મસ્તરમ ધારા જ મિત્રો એમ કહેવાય કે આખા ડોમની અંદર જે ગાર લીપવામાં આવે છે. જુઓ તમે આખા ડોમની અંદર જે ગાયનું છાણ અને માટી દ્વારા જો આ રીતનું બધા છે એ અત્યારે માટી લીપે છે આખા ડોમની અંદર મિત્રો. જે અહીંથી ને શેક સુધી મિત્રો જે એમ કહેવાય કે માટી લીપે છે જુઓ તમે. અને આ બાજુ છે, આ બાજુ આ વ્યાસપીઠ મિત્રો તૈયાર થાય છે અત્યારે. જુઓ તમે જોઈ શકો છો અત્યારે વ્યાસપીઠનું કામ શરૂ છે. અને આ બાજુ છે એ જો અહીંયા માટી અને છાણ ને એવું બધું પડ્યું છે. તો આ રીતનું બધું કામ શરૂ છે મિત્રો. જુઓ તમે. અને આની ઉપર જ્યારે માટી ગાર લીપાઈ દે ને પછી મિત્રો આની ઉપર એમ કહેવાય કે કાર્પેટને એવું પાથરવામાં આવે છે. અને પછી આની ઉપર જે બધા ભાવિ ભક્તો છે એ આની પર બેસી અને કથાનું રસપાન કરતા હોય છે. એટલે કેમ કહેવાય કે એક આ પવિત્ર જગ્યા કહેવાય. આપણે આવીએ છીએ જેમ કહેવાય કે વ્યાસપીઠ ઉપર મિત્રો. અને અહીંયા જો મિત્રો આજે આ વ્યાસપીઠનું જે બધું કામકાજ શરૂ છે, તો આ રીતનું બધું કામ છે મિત્રો. બધું ગોઠવવાની જે અત્યારે શરૂ છે. અત્યારે આ સ્ટેજ બનાવે છે જુઓ તમે. અને આમાં બધે જુઓ આ રીતની ગાર લીપાઈ ગઈ છે. અને ઓલી બાજુ છે એ ગાર લીપે છે બધા એ બહેનો માતાઓ બાળકો છે બધા. જુઓ મિત્રો આ રીતની ગાર લીપવાનું શરૂ છે મિત્રો. અને અહીંયા જો આ લીપાઈ ગઈ છે. તો આ રીતનું કામ શરૂ છે. અને આ બધું હજી ગોઠવવાનું છે જો આ વ્યાસપીઠમાં આ રીતનું કંઈક છે. અને હજી તો બધું કામ ફૂલ તડામાર તૈયારી મિત્રો શરૂ છે હજી. અને આપણે આ પહેલો દિવસ છે, આપણે આવ્યા છીએ, પહેલો વિડીયો છે, પણ આપણે તમને બધી નવી નવી અપડેટ તમને આ વિડીયોના માધ્યમથી દેતા રહીશું. તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો. ગયા છે જો અત્યારે બધા બાળકો છે એ સેવા કરે છે. જો આ જે માટીના જે તગારા ભરી ટોપલા ભરી અને આમાં જો મિત્રો જે આ ડોમની અંદર પાથર્યા છે, જો આ રીતની કંઈક લાઈન લગાડી છે બધા બાળકોએ જે એકબાવે છે. અને જો આ રીતની બધા સેવા કરે છે. જો આ નાના નાના બાળકો અંદર આવી રીતે માટી પાથર્યા છે. અને વલકાર છે એ માતાઓ છે એ ગાર લીપતા આવે છે. તો આખા ડોમની અંદર આ રીતે ગાર લીપે છે અને એવું કરે છે. અને આમાં બધે મિત્રો એમ કહેવાય કે બધે અલગ અલગ કામ શરૂ છે મિત્રો. અને અહીંયા જુઓ મિત્રો જે આ દાદા છે એ મિત્રો કંઈક ઝાડવાને કલર પેઇન્ટિંગ કરી રહ્યા છે. જો આ રીતે બધા ઝાડવા છે ને અહીંયા એને બધું કલર પેઇન્ટિંગ કરે છે. જો આ રીતનું સરસ મજાનું અલગ કલરથી મિત્રો જો આ દાદા આવી રીતે પેઇન્ટિંગ કરે છે બધા ઝાડવાને. જે આ બધા ઝાડવા છે ને એને કલર પેઇન્ટિંગ કરવામાં આવે છે. આ બધા ઝાડવાને અલગ અલગ રીતે બધી અલગ અલગ કામ શરૂ છે મિત્રો. તમે જોઈ શકો છો. અને અહીંયા જો આ ચારે ફરતી છે એને બધું કલર કામ કરવાનું છે મિત્રો. બધે અલગ અલગ રીતે બધાને પોતાનું પોતપોતાનું જે કામ છે એ બધું કરે છે મિત્રો. અને ફૂલ અત્યારે જે એમ કહેવાય કે કથાની ફૂલ તડામાર તૈયારી થઈ રહી છે. અને અહીં તો ફૂલ હજી કામ બધું બાકી છે, પણ હવે ટૂંક સમયની અંદર જે એમ કહેવાય કે રાત દિવસ એક કરી અને પૂર્ણ કરશે. હવે બસ ટૂંક સમયની અંદર જ એમ કહેવાય કે કથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે મિત્રો. જે બધે એમ કહેવાય કે અલગ અલગ બધાને પોતપોતાનું કામ આપેલું છે, બધે કામ શરૂ છે મિત્રો. અને અત્યારે ફૂલ તડામાર તૈયારી છે મિત્રો. તમે જોઈ શકો છો. આ બાજુ બધું કામ શરૂ છે. અને બધા જે એમ કહેવાય કે બધા સ્વયંસેવકો છે એ કામ કરે છે મિત્રો. તમે જો આ બાજુ પણ કામ શરૂ છે. આમાં બધે અલગ અલગ જગ્યા પર કામ શરૂ છે મિત્રો. અને આ બાજુ જે બધા બાળકો છે સાફ સફાઈ કરી રહ્યા છે. અને આ બધું એમ કહેવાય કે ગેટ ને એવું બધું જે ગોઠવી રહ્યા છે. તો આ રીતની બધી અહીંયા તૈયારી થઈ રહી છે મિત્રો. તો જે આ હતો મિત્રો જે આપણો વિડીયો હતો એ જે એમ કહેવાય કે મસ્તરામ ધારાધામ 31 રામકથાની જે તૈયારીનો વિડીયો હતો મિત્રો. આ વર્ષે 31 રામકથા તૈયારી થઈ રહી છે.
અને હવે બસ ટૂંક સમયની અંદર રામકથાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. તો મિત્રો દરેક ભાવિ ભક્તોને વસ્ત્રામ ધારા ધામ જેમ કહેવાય કે રામકથાનું રસપાન કરવા મિત્રો પધારવા બધાનું ભાવભર્યું આમંત્રણ છે. તો આ હતો આપણે કથા તૈયારીનો વિડીયો. તો જો મિત્રો તમને અમારો વિડીયો ગમે ને સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ચેનલમાં નવા ને પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને બસ હવે આપણે વિડીયોને એન્ડ કરીએ છીએ. તો જ્યાં સુધી આપણે ફરી એક નવા વિડીયોમાં નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય મસ્તારામ બાપા, જય ખોડિયારમાં.